Hey guys, welcome to my channel and today we will be discussing about 11th chemistry chapter number 8 redox reaction. મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 8. મિત્રો આજનો જે ટોપિક જે છે તે મિત્રો જી અને નીટની એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે તમે ધોરણ 11માં પહેલું ચેપ્ટર જેમાં તમે નોર્માલિટી ટર્મ્સ છે તેનો અભ્યાસ કરીને આવ્યા છો, તો મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે તુલ્યભાર જે છે ગણવો હોય તો અણુભારના છેદમાં આપણે એન ફેક્ટરનું સૂત્ર મૂકવું પડે. તો આ એન ફેક્ટર છે તે કેવી રીતે એન જે ઘટક છે એન પરિબળ છે તે કેવી રીતે મેળવવામાં આવે છે તે મિત્રો હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો મિત્રો હાઉ ટુ કેલ્ક્યુલેટ એન ફેક્ટર, સૌથી પહેલાં મિત્રો આપણે ડિસ્કસ કરીએ. મેં તમને કીધું એમ કે આપણે આનો યુઝ ક્યાં કરીશું, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે નોર્માલિટીના જે દાખલા આવે છે અને એમાં પણ જ્યારે તુલ્યભાર જ્યારે પણ આપણે કાઢવો પડશે કોઈ પણ પદાર્થનો, ત્યારે હંમેશા આપણે એક સૂત્ર મૂકતા હોય છે કે અણુભારના છેદમાં એન ફેક્ટર. તો મિત્રો આ એન ફેક્ટર એટલે એ જ કે જેની ઓક્સિડેશન અવસ્થામાં જે ફેરફાર થાય છે. સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ તો આયન માટે, તો સૌથી પહેલાં મિત્રો જોઈએ આયન માટે. ચાલો આયન કોને કહેવાય? Na+. તો આ થઈ ગયો સોડિયમ આયન, Mg+2, ઓકે, Al3+. ત્યાર પછી તમે જુઓ તો આપણે આ ધન આયન થયા બધા. તો ધન આયનનો આનો એન ફેક્ટર આપણે કાઢવો હોય તો તેના ચાર્જ બરાબર થાય, તેના વીજભાર બરાબર થાય. તો આયન માટે તો તેનો વીજભાર જે હોય તે જ તેનો એન ફેક્ટર. અહીં Na+, +1 તો એન ફેક્ટર 1, Mg+2 તો એન ફેક્ટર +2, +3 તો એન ફેક્ટર 3. ઓકે, કોઈ પ્રકારનો આપણે અહીંયા તમે જુઓ તો પ્લસ ન લખી શકાય, બરાબર? અહીંયા આપણે ડાયરેક્ટલી 2 જ કહી શકાશે. હવે મિત્રો આપણે ઋણાયનની વાત કરીએ તો ઋણાયન માની કે ક્લોરાઇડ છે, Cl- છે, ચલો SO4 પર 2- છે, PO4 ઉપર 3- છે. તો તેના વીજભાર જે છે તેનું મેગ્નિટ્યુડ નહીં જોવા, આપણે મેગ્નિટ્યુડ લેવાનું, બરાબર? એટલે કે માનાકમાં જેમાં લેવામાં આવે છે, અહીં માઇનસ છે તો 1 છે તો એનો એન ફેક્ટર 1. અહીં -2 છે, માઇનસની નિશાની નહીં જોવાની, 2. અહીં એન ફેક્ટર થશે 3. તો મિત્રો આયન માટે તો ખૂબ જ સરળ છે કે જેનો વીજભાર હોય ને તે જ તેનો એન ફેક્ટર રહેશે. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ તો ક્ષાર માટે. તો મિત્રો ક્ષારની વાત કરવામાં આવે ત્યારે તમારે શું કરવાનું, તો કે ધન આયન હોય અને મિત્રો ઋણ આયન હોય, આ બંનેનો લસ્સા લેવાનો છે. શું લેવાનું છે? LCM, બરાબર? ચલો ક્ષાર માટે આપણે વાત કરી NaCl. તો જુઓ Na+, Cl-. ચલો બે બાજુ 1 છે તો એકનો લસ્સા તો શું આવે? 1 જ આવવાનું, એટલા માટે એન ફેક્ટર 1. એવી રીતે હું તમને એક્ઝામ્પલ આપું તો MgCl2. ચલો Mg ઉપર શું આવે? 2+ અને ક્લોરીન ઉપર -. તો એન ફેક્ટર તમે જુઓ 2 અને અહીંયા 1નો લસ્સા લેશો તો તમને અહીં મળશે 2. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો Al2SO4 thrice. ચલો Al ઉપર 3+ છે અને SO4 ઉપર -2 છે. તો મિત્રો 3 અને 2 નો તમે લસ્સા લ્યો તો કેટલો આવે? એન ફેક્ટર = 6. તો મિત્રો જ્યારે પણ ક્ષાર હોય, બરાબર, પછી ક્લોરાઇડ ક્ષાર હોય કે પછી સલ્ફેટ ક્ષાર હોય કે નાઇટ્રેટ ક્ષાર હોય, ધનાયન અને ઋણાયનનો જો લસ્સા કરવામાં આવે તો તેનો આપણને એન ફેક્ટર મળશે. હવે મિત્રો આપણે જોઈએ તો એસિડ માટે. મિત્રો એસિડ માટે તમે આગળ અભ્યાસ કરીને આવ્યા હશો કે એનો એન ફેક્ટર જે છે તે મિત્રો આપણે કહી શકાય કે તેની બેઝિકતા ઇક્વલ હોય છે. તો આ બેઝિકતા વળી પાછું શું આવ્યું, તો કે કેટલા H+ આયન છે એ દાન કરી શકે, અથવા તો આયન છે H+ આયન છે એ આપી શકે અથવા તો દાન કરી શકે. આ બંને શબ્દ જોવા મળે છે. એસિડ માટે જે પણ કાંઈ H+ ડોનેટ કરશે તે તેની બેઝિકતા થશે અને બેઝિકતા જેનો એન ફેક્ટર થશે. મિત્રો આપણે અહીં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો આ કેટલા H+ આપી કે? વેરી ગુડ, 1 H+ આપી શકશે, કારણ કે Cl- છૂટું પડવાનું છે. તો 1 H+ આપી શકે તો એની બેઝિકતા કેટલી થઈ ગઈ? બેઝિકતાને અહીંયા હું B વડે દર્શાવું છું. તો
તો એનો n ફેક્ટર એની બેઝિકતા સમાન એટલે કે 1. ત્યાર પછી કિંગ ઓફ એસિડ, રસાયણનો રાજા સલ્ફ્યુરિક એસિડ છે. તમે જુઓ મિત્રો 2H+ આપી શકે, તો મિત્રો એની બેઝિકતા 2 થઈ, તો એનો n ફેક્ટર પણ કેટલો થાય? 2. ત્યાર પછી આપણે જોઈએ તો સૌથી પ્રબળ એસિડ નાઇટ્રિક એસિડ, મિત્રો એક H+ આયન આપી શકે, તો એની બેઝિકતા 1 થઈ, તો એનો n ફેક્ટર કેટલો થશે? 1. સમજણ પડે છે? ત્યાર પછી મિત્રો અહીંયા હું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અહીંયા આપણે સોલ્વ કરવાના છે કે H3PO4 જેને ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે, H3PO3 જેને ફોસ્ફરસ એસિડ કહેવામાં આવે, અને મિત્રો H3PO2 બરાબર, જેને મિત્રો હાઇપોફોસ્ફરસ એસિડ કહેવામાં આવે. તો મિત્રો જુઓ અહીં 3H છે, તમને એમ થશે કે આ 3H+ આપશે, અહીં પણ 3H+ આપશે અને અહીં પણ 3H+ આપશે. એટલે કે આ બધામાં તમે જુઓ તો કોમન n ફેક્ટર 3 થશે. પરંતુ જો મિત્રો તમે આવું વિચારતા હોય તો બિલકુલ રોંગ है और आपको पता है कि जी होता है वो होता नहीं है. ओके, તો મિત્રો અહીં n ફેક્ટર છે બધાના, તમને લાગે છે કે આ ફોસ્ફોરિક એસિડ છે તે પણ 3H+ આપશે, ફોસ્ફરસ પણ આપશે, કારણ કે બધા પાસે 3 હાઇડ્રોજન છે એટલે તમને લાગે છે. પરંતુ મિત્રો તેનું બંધારણ દોરો, ત્યાર પછી તમને એની બેઝિસિટી ખબર પડશે, બેઝિકતા ખબર પડશે. ઓકે, તો જુઓ આપણે એનું બંધારણ દોરીએ. મિત્રો ધ્યાન રાખજો કે ફોસ્ફરસ છે તે સૌથી પહેલાં આવા સ્ટ્રક્ચર આવે ત્યારે ડબલ બોન્ડ એક ઓક્સિજનથી જોડાયેલો છે, અને અહીં 3 હાઇડ્રોજન ને બાકી વધ્યા આવે 3 ઓક્સિજન. તો હવે મિત્રો તે બનાવશે OH. તો આ થઈ ગયો ફોસ્ફોરિક એસિડ. હજી એક આ ફોસ્ફરસ તમે જુઓ તો એક ડબલ બોન્ડથી જોડાય. હવે મિત્રો 3 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, તો 2 ઓક્સિજન છે તો એને તો આપણે દર્શાવી દઈએ OH, પરંતુ હજી એક હાઇડ્રોજન વધ્યો તો એ ફોસ્ફરસ સાથે જોડાય. એવી રીતે અહીંની વાત કરવામાં આવે તો P નો એક તો ડબલ બોન્ડ જોડી જ દેવાનો. હવે મિત્રો એક જ ઓક્સિજન દો તો OH, અહીંયા તમે જોશો એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન. તો મિત્રો આ થઈ ગયું આ બંધારણ. હવે મિત્રો તમને એમ થશે કે આનો n ફેક્ટર 3 છે. 1 મિનિટ ફ્રેન્ડ્સ, આનો n ફેક્ટર જે છે બરાબર, અહીં હું ઉપર દર્શાવી દઉં. ચાલો એનો n ફેક્ટર છે એ 3 થાય છે, આ n ફેક્ટર છે એ 2 થાય છે, અને આ n ફેક્ટર છે એ 1 થાય છે. તો મિત્રો આવું કેમ? તો ખાસ ધ્યાન રાખજો કે હાઇડ્રોજન હોય ને, હાઇડ્રોજન એ ત્યારે જ મિત્રો દાન એનું આપણે કરી શકાય કે તે વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલા હોય. ઓકે, જ્યારે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલો હોય ત્યારે જ H+ છે એ દાન કરી શકે. તો મિત્રો અહીંયા જુઓ આ હાઇડ્રોજન બરાબર, હું તમને અહીંયા અલગ માર્કથી કરાવું. ચલો આ હાઇડ્રોજન જુઓ તે ઓક્સિજન સાથે જોડાયેલ છે. તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વધારે વિદ્યુતઋણતા, તો આ એક H દાન કરી શકશે, આ પણ દાન કરી શકશે અને આ પણ દાન કરી શકશે. એટલા માટે એનો n ફેક્ટર કેટલો આવ્યો? 3 આવ્યો. કેટલો આવ્યો? 3. સમજણ પડી ગઈ? ઓકે, ચાલો અહીંયા તમે જુઓ અહીં 2 જ હાઇડ્રોજન છે તે ઓક્સિજન સાથે ટચ છે, બાકી આ હાઇડ્રોજન છે એ ફોસ્ફરસ સાથે ડાયરેક્ટલી ટચ છે. અને તમને ખ્યાલ જ છે કે હાઇડ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોનેગેટિવિટી સમાન છે, એટલા માટે આ 2 જ H+ દાન કરી શકે, એટલા માટે n ફેક્ટર 2. એવી રીતે H3PO2 જોઈએ તો મિત્રો તમે જુઓ તો આ એક જ હાઇડ્રોજન છે તેનું દાન કરી શકશે, આ 2 હાઇડ્રોજનનું દાન કરી શકશે નહીં, કારણ કે તે ડાયરેક્ટલી ફોસ્ફરસ સાથે જોઈન્ટ છે. વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલા હોય હાઇડ્રોજન ત્યારે જ તે દાન કરી શકે, એટલા માટે અહીં n ફેક્ટર 1 થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો તમે આ તો તમે રટી લ્યો, ગોખી નાખો કે જ્યારે પણ H3PO4 આવે ત્યારે અહીંયા 4 ઓક્સિજન છે તો તેના કરતાં 1 ઓછો, એટલે એને n ફેક્ટર 3, બેઝિકતા પણ 3 થઈ ગઈ. પછી અહીંયા તમે જુઓ તો H3PO3 3 ઓક્સિજન છે તો તેના કરતાં ઓછો, એટલે કે શોર્ટ ટ્રિક્સથી યાદ રાખો, બેઝિકતા 2 થશે, n ફેક્ટર પણ 2. અહીં H3PO2 છે ફ્રેન્ડ્સ, તો અહીં ઓક્સિજન 2 છે તો તેના કરતાં 1 ઓછી, એટલે કે એની બેઝિસિટી 1 થશે, તો તેનો n ફેક્ટર પણ કેટલો થશે? 1. ત્યાર પછી મિત્રો હવે આપણે એસિડમાં હજી આપણે આગળ વધીએ. તો મિત્રો એક એક્ઝામ્પલ છે બોરિક એસિડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. અને મિત્રો તમે હજી ચેપ્ટર નંબર 4માં અભ્યાસ કરશો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં, કે બોરિક એસિડ જે છે
તમને મિત્રો જો લાગે છે કે અહીં હાઇડ્રોજન છે તે બોરિક એસિડ 3 દાન કરી શકશે, બરાબર, એટલા માટે તેનો n ફેક્ટર છે તે 3 થશે, પરંતુ મિત્રો એવું નથી. એનો n ફેક્ટર તો કેટલો છે? ખાલી 1 જ છે, બરાબર. તો હું તમને અહીંયા મિત્રો રીઝન સમજાવું કે આવું કેમ હશે, બરાબર. સૌથી પહેલાં આપણે બોરિક એસિડનું સ્ટ્રક્ચર દોરીએ. ચાલો, 3 OH જોડાયેલા છે. ઓકે, હવે મિત્રો તમે જુઓ તો હજી આની વેલેન્સ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 4 6 અષ્ટક પૂર્ણ થઈ નથી, એટલા માટે તે ઇલેક્ટ્રોન દાન તો હવે કરી નથી શકવાનો, કારણ કે તેની પાસે ઇલેક્ટ્રોન્સ તો છે ને, એટલે કે ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારી શકે છે. એટલા માટે વોટર હોય ને, વોટર HOH, એની પાસે તો 2 લોન પેર છે તે, તો આ ઓક્સિજન છે હવે તેને ઇલેક્ટ્રોન છે તે દાન કરશે, કારણ કે મિત્રો તમે જુઓ તો આ એક પ્રકારનો ડેફિશિયન્ટ મોલેક્યુલ છે, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, લુઈઝ એસિડ તરીકે વર્તે છે, કારણ કે તમને ખ્યાલ જ છે કે લુઈઝ એસિડ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે, બરાબર. નહીં ખ્યાલ હોય અહીંથી, કારણ કે હજી ચેપ્ટર 4 બાકી છે. તો મિત્રો તમે જુઓ તો લુઈઝ એસિડનો મતલબ થાય કે ઇલેક્ટ્રોન સ્વીકારે. તો મિત્રો ઇલેક્ટ્રોન સ્વીકારે એટલા માટે તમે જુઓ તો બોરોનની કક્ષક તો ખાલી છે, એટલા માટે પાણીમાંથી જે ઓક્સિજનના ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારશે અને એનું સ્ટ્રક્ચર આવી રીતે બનશે. જો BOH 3 OH તો છે જ. હવે તમે જુઓ, કારણ કે આમાં થશે એવું કે તમે એમ કહેશો કે હમણાં જ આપણે ભણીને આવ્યા કે હાઇડ્રોજન વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલું હોય તો તે તો દાન કરી શકે, પરંતુ અહીંયા તમે જુઓ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલ છે, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન, તો આનો n ફેક્ટર તો 3 થવો જોઈએ, પરંતુ એવું કેમ નથી થતું તો હમણાં સમજાવું. મિત્રો અહીંયા તમે જુઓ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સ છે, બરાબર, એટલા માટે તે અહીં ઓક્સિજન જે છે તે દાન કરશે, બરાબર. એટલા માટે અહીંયા સવર્ગ બંધ બનશે, બરાબર. અહીંયા જે તમને આવી રીતે એરાવાળો જે બંધ છે એને સવર્ગ બંધ કહેવાય, કારણ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન દાન કર્યા. તો મિત્રો ઓક્સિજન ઉપર હવે પોઝિટિવ ચાર્જ આવી જશે, અને તમે મિત્રો જાણો છો કે જ્યારે પણ વધારે વિદ્યુતઋણ તત્વ હોય અને તેની ઉપર પોઝિટિવ ચાર્જ જ્યારે આવે તો તે હોલ્ડ કરી શકતો નથી, એટલા માટે શું કરશે? અહીંથી એક H હોય તેને તે રિમૂવ કરી દેશે અને બંધારણ છે મિત્રો આવી રીતે કંઈક બની જશે, BOH4 માઇનસ અને એક H પ્લસ. એટલે મિત્રો બોરિક એસિડ છે ને એક એક્સેપ્શન કેસ તમે માનો તો પણ ચાલે, બરાબર, કારણ કે તે તેના H પ્લસ નથી આપતો. પહેલી વસ્તુ તો તે તેના H પ્લસ આપતો નથી. પાણીમાંનો તે બંધ સ્વીકારીને જે બંધ બને એમાંથી તે H પ્લસ દૂર કરે છે, એટલા માટે તેની બેઝિકતા છે એ 1 થશે અને એને n ફેક્ટર પણ કેટલો થશે? 1. તો મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી બોરિક એસિડ, બરાબર, યાદ રાખી લો કે બોરિક એસિડ આવે ત્યારે તેનો n ફેક્ટર થશે 1, બરાબર. અને મિત્રો આગળના સ્ટ્રક્ચર તો મેં તમને જણાવ્યા જ તે કે ફોસ્ફોરિક એસિડ, બરાબર. તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ છે, ખાસ અહીં મિત્રો ધ્યાન રાખો. ઓકે, તો મિત્રો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ બેઝ માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો બેઝ માટે હવે આપણે કેવી રીતે ડિસ્કસ કરી શકાય છે? તો મિત્રો એસિડ માટે જેમ એનો n ફેક્ટર હતો તે તેની બેઝિકતા બરાબર હતો, તો મિત્રો n ફેક્ટર છે બેઝ માટે શું હશે? એસિડિકતા માટે. કોની માટે? એસિડિકતા માટે. કેટલા OH માઇનસ દાન કરી શકે છે, કેટલા OH માઇનસ આપી શકે છે, તેની મિત્રો આપણે એસિડિકતા કહેવામાં આવે, અને તે જ આપણો n ફેક્ટર બની જશે. ચાલો હું અહીં એક્ઝામ્પલ લઉં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો Na+OH માઇનસ છૂટું પાડે તો અહીંયા OH માઇનસ એક જ દાન કરી શકે, એટલા માટે તેનો n ફેક્ટર NaOH નો 1 રહેશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો MgOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ 2 OH માઇનસ દાન કરી શકે, એટલા માટે n ફેક્ટર 2. એવી રીતે મિત્રો આપણે વાત કરીએ તો AlOH3, બરાબર, ચાલો 3 OH માઇનસ આપી શકે, એટલા માટે અહીં n ફેક્ટર થશે એનો 3. તો કઈ રીતે n ફેક્ટર નક્કી કરી શકાય? તેની એસિડિકતા બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો તમે જુઓ તો NH3 છે, ઓકે, H પ્લસ સ્વીકારે અને NH4 પ્લસ બનાવે, તો કેટલા H પ્લસ સ્વીકાર્યા? 1. તો એનો n ફેક્ટર કેટલો થઈ જશે? NH4 પ્લસનો 1. મિત્રો ખૂબ જ આઈએમપી કેસ કે OH માઇનસ દાન કરી શકે તો તેને આપણે કહેવામાં આવે બેઝ, બરાબર. એસિડિકતા આપણે નક્કી કરી શકાય. એવી રીતે ઓલામાં શું હતું? H પ્લસ દાન કરે, તો અહીંયા પણ આપણે કહી શકાય ને H પ્લસ સ્વીકારે, તો કેટલા H પ્લસ સ્વીકારે છે? 1. તો એટલા માટે તેનો n ફેક્ટર 1. ઓકે, એઝ બેઝ તરીકે કામ કરશે.
હવે મિત્રો એક્ઝામ્પલ જોઈએ NH2 CH2 CH2 NH2. તમે મિત્રો આમાં તમે જોશો તો અહીંયા NH2 જે છે બરાબર એ મિત્રો 2H+ સ્વીકારશે. કેટલા? જો એક આ હાઇડ્રોજન આ એમોનિયા અને એક આ એમાઇન બરાબર, તો આવી રીતે બનશે. જુઓ એનું બંધારણ છે NH2 હતું ને ત્યાં NH3+, બાકી CH2 CH2 અને અહીંયા પણ NH3+. તો મિત્રો તમે જુઓ તો આનો n ફેક્ટર થઈ ગયો કેટલો? 2, કારણ કે 2H+ સ્વીકારે છે. ઓકે, તો આપણે મિત્રો આવી રીતે બેઝ માટે નક્કી કરી શકાય છે. હવે મિત્રો હું તમને વાત કરું તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા માટેની, અને મિત્રો આ ખાસ IMP છે તમારા માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો મિત્રો. અહીં સૌથી પહેલાં વાત કરવાની છે કે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, તમે ધોરણ 10માં પણ અભ્યાસ કરીને આવ્યા છો કે તે એક પ્રકારના પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર. તો મિત્રો અહીં કેમેનોફોર પોટેશિયમ પરમેગ્નેટ આયન જે છે તે પણ એક પ્રકારનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને એનો મિત્રો આપણે કેવી રીતે n ફેક્ટર ગણી શકાય? તો મિત્રો ઓક્સિડેશન આંકના ફેરફાર દ્વારા. તો કેવી રીતે જોઈએ મિત્રો પોટેશિયમ પરમેગ્નેટનું એક્ઝામ્પલ, કારણ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મિત્રો આને તમે છૂટું પાડો તો K+ અને MnO4-, તો હું અહીંયા ખાલી લખું છું MnO4-. ઓકે ફ્રેન્ડ્સ, MnO4-. તો મિત્રો હવે સૌથી પહેલાં આપણે વાત કરવામાં આવે તો એસિડિક માધ્યમમાં વાત કરવાની છે. આ યાદ રાખવું પડશે તમારે કે એસિડિક માધ્યમમાં તે શેમાં કન્વર્ટ થાય છે. તો મિત્રો MnO4- જે પરમેગ્નેટ આયન જે છે તે મિત્રો એસિડિક માધ્યમમાં કન્વર્ટ થશે Mn2+માં. શેમાં કન્વર્ટ થશે? Mn2+માં. ઓકે, હમણાં હું તમને કહું કે એનો n ફેક્ટર કેટલો થાય છે. એવી રીતે મિત્રો આપણે વાત કરીએ બીજી કે તટસ્થ હોય, કેવું હોય માધ્યમ? કેવું હોય? તટસ્થ હોય, ન્યુટ્રલ હોય બરાબર. તો શું થશે? તો MnO4- છે ને મિત્રો MnO2માં કન્વર્ટ થાય. એમાં કન્વર્ટ થાય MnO2માં. અને મિત્રો ફાઇનલી આપણે જોઈએ બરાબર. તો મિત્રો હવે વાત રહી બેઝિક માધ્યમની. તો મિત્રો બેઝિક માધ્યમ હોય ને ત્યારે તે કન્વર્ટ થશે MnO4-2. તો હવે મારે આનો n ફેક્ટર છે ગણવો છે. એસિડિક માધ્યમમાં કેટલો થશે? તો કઈ રીતે આપણે ગણીશું? તો અહીંયા મિત્રો જુઓ, તમે સૌથી પહેલાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કાઢો. -8 ઓલી તરફ જાય, -1 + 8, એટલે કે અહીં મેંગેનીઝ છે તે +7 આવશે. અને અહીં મેંગેનીઝ છે એસિડિક માધ્યમની વાત કરવામાં આવે છે +2માં છે. તો મિત્રો હવે આપણે જોઈએ, જુઓ એનો n ફેક્ટર. ચલો +7માંથી મેંગેનીઝ છે તે કન્વર્ટ થાય છે Mn2+માં. તો મિત્રો અહીં 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. કેટલા? તો મેં તમને કીધું એમ કે જ્યારે પણ ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય તે જ મિત્રો તેનો n ફેક્ટર થઈ જશે. તો અહીંયા મિત્રો n ફેક્ટર આપણે કહી શકાય કે 5 છે. કેટલો છે? 5. ઓકે, સમજણ પડી ગઈ ફ્રેન્ડ્સ? ત્યાર પછી તમે જુઓ તટસ્થ માધ્યમ. ચાલો, મેંગેનીઝ 7માં છે અને અહીં કન્વર્ટ થાય છે, અહીં મિત્રો તમે જુઓ તો +4માં થશે, કારણ કે -4 ઓલી તરફ જાય તો +4. તો અહીં મેંગેનીઝ છે મિત્રો +4માં આવે છે, એટલા માટે અહીં n ફેક્ટર જુઓ 7માંથી 4માં જાય છે, એટલે કે 3 ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય છે અને 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. કેટલા? તો અહીં n ફેક્ટર કેટલો થઈ ગયો ફ્રેન્ડ્સ? 3. ચાલો, MnO4-2 અહીં તમે ગણશો તો મેંગેનીઝ કેટલા આવશે? +6. તો અહીં મેંગેનીઝ છે એ +6માં આવશે. તો અહીં મેંગેનીઝ +7માંથી 6માં આવે છે, તો એકનો જ ફેરફાર થયો. તો અહીં મિત્રો n ફેક્ટર કેટલો થઈ જશે? 1. ઓકે, તો n ફેક્ટર Mn2+માં કન્વર્ટ થાય એસિડિક માધ્યમમાં. બેઝિક માધ્યમમાં છે મિત્રો તે MnO4-2 અને તટસ્થ માધ્યમમાં MnO2માં કન્વર્ટ થાય. ઇલેક્ટ્રોનનો જે પણ કાંઈ ફેરફાર હશે તે જ મિત્રો તેનો શું થઈ જશે? n ફેક્ટર. ઓકે, ખૂબ જ IMP છે મિત્રો n ફેક્ટર. તમે જો પહેલું ચેપ્ટર અભ્યાસ કરીને આવ્યા હો તો તમને ખ્યાલ જ હશે કે n ફેક્ટરનું મહત્વ કેટલું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો આપણે આગળ વધીએ. હું તમને હવે પ્રક્રિયા છે અહીં અમુક કરાવું છું કે જ્યારે પણ આપણે એસિડિક માધ્યમની વાત કરવામાં આવે માધ્યમ કેવું છે ફ્રેન્ડ્સ?
એસિડિક માધ્યમમાં, અને મિત્રો તમે કેમેનોફોર જે છે તે એક પ્રકારનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, બરાબર. ત્યારે મિત્રો શું થશે કે એક પ્રકારનું કન્વર્ટેડ થશે, કે સામે છે ઓક્સિડાઇઝ થશે, બરાબર. અહીં તમે જુઓ તો કેમેનોફોર છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો મિત્રો તે ઓક્સિડેશન કરશે. શું કરશે? ઓક્સિડાઇઝ. તે પોતે છે હવે કેમાં રૂપાંતરણ પામે તે જોઈએ. સૌથી પહેલાં મિત્રો જોઈએ તો Fe2+ કન્વર્ટ છે Fe3+ થાય છે. હવે હું તમને પ્રક્રિયા છે એ લખતા શીખવાડું. ચાલો, કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો એસિડિક માધ્યમમાં મિત્રો આપણે લેવાનો MnO4-. એસિડિક માધ્યમ હોય ત્યારે શું હાજર હોય? H+. ઓકે, આ પ્રક્રિયા થશે. ચલો, એસિડિક માધ્યમમાં MnO4- કેમાં કન્વર્ટ પામે? Mn+2. ચલો, Fe2+ નું શેમાં રૂપાંતરણ પામે છે? Fe3+. અને સાથે સાથે પાણી છે એ છૂટું પડશે. તો મિત્રો તમે આવી રીતે પ્રક્રિયા છે લખી શકો છો કે જ્યારે પણ Fe2+ કન્વર્ટ Fe3+ થાય અને એસિડિક માધ્યમ છે અને કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, તો મિત્રો તમે અહીં પ્રક્રિયા લખી શકો છો કે Fe2+ કન્વર્ટ Fe3+, MnO4- એસિડિક માધ્યમ હોય ત્યારે મિત્રો કન્વર્ટ પામે છે Mn2+, અને સાથે સાથે પાણી છે છૂટું પડે છે. મિત્રો તમે પ્રક્રિયાને બેલેન્સ પણ કરી શકો છો. ચાલો હું તમને શીખવાડું. અહીંયા મેંગેનીઝ હમણાં જોયું કે +7 હતો, ચલો +2 જાય છે, 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર. ચલો, અહીં Fe2+ છે તે મિત્રો જુઓ તો Fe2+ માંથી Fe3+ જાય છે, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે મિત્રો ઓક્સિડેશન આંક પદ્ધતિથી આપણે સંતુલિત કરવામાં આવે તો મિત્રો ક્રોસ મલ્ટીપ્લાય કરવાના. ચાલો, આ 1ને અહીંયા ગુણીશું, 5ને આપણે અહીંયા ગુણી નાખીએ તો 5Fe2+. ઓકે, હું થોડુંક ઉપર લખી નાખું, અહીંયા જ લખી નાખીએ, બરાબર. ઓક્સિડેશન આંક પદ્ધતિ આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો, 5Fe2+ પ્લસ MnO4- એસિડિક માધ્યમ, અને અહીંયા કન્વર્ટ થશે Mn+2. અહીંયા એમ નામ રહેવા દેવાનું, બરાબર, કારણ કે આપણે શીખીને આવ્યા છીએ. ચલો, અહીં 5Fe2+ છે તો અહીં કેટલા મૂકી દેવાના? 5. ચલો, અહીં Mn1 જ છે તો અહીં પણ 1. હવે મિત્રો બેલેન્સ કરીશું આપણે એસિડિક માધ્યમમાં. ઓક્સિજન અહીં 4 છે તો અહીં તમે જુઓ તો 4H2O. ઓકે, હવે મિત્રો અહીં 4 દૂને 8H+ થઈ ગયા, તો અહીં મિત્રો 8H+ કરો, બરાબર. તો તમે ચાર્જ ગણશો તો મિત્રો આ પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે એસિડિક માધ્યમમાં કેમેનોફોરનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. તો બીજું એક્ઝામ્પલ છે મિત્રો C2O4-2 છે, એનું કન્વર્ટ થાય છે CO2, ઓક્ઝેલેટ આયન. હવે હાજર કોણ છે મિત્રો? પરમેગ્નેટ આયન MnO4. એસિડિક માધ્યમ છે, કન્વર્ટ પામશે મિત્રો Mn2+. C2O4 એમાં કન્વર્ટ પામે છે CO2, બરાબર, અને સાથે સાથે મિત્રો H2O. ઓકે, તો મિત્રો હવે સૌથી પહેલાં આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરી જ નાખેલી છે કે અહીં C2O4-2 છે તો અહીં મિત્રો આવશે કાર્બન +3 અને અહીં જશે +4. ચલો, મેંગેનીઝ +7 અને અહીંયા કન્વર્ટ થશે Mn2+, તો અહીં +2 કન્વર્ટ થાય છે. તો મિત્રો તમે જુઓ તો અહીં 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર, અને અહીં તમે જુઓ તો મિત્રો કાર્બન 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, પરંતુ અહીં કાર્બન કેટલા છે? 2, તો અહીંયા 2 વડે ગુણવાના, તો મિત્રો 2 આવી ગયા. તો હવે આપણે શું કરીશું? ક્રોસ મલ્ટીપ્લાય. MnO4 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર, એને અહીંયા ગુણીશું તો થઈ ગયા 5C2O4-2, અને 2નો ફેરફાર થયો તો એને વિરુદ્ધ સાઈડ ગુણીએ MnO4-. ચલો, એસિડિક માધ્યમ કન્વર્ટ થાય Mn+2 CO2 અને સાથે સાથે H2O છૂટું પડે. ચલો, 5 દુ 10 કાર્બન, કેટલા? તો 10 અહીં મૂકીશું. અહીં 2 મેંગેનીઝ છે, 2 મેંગેનીઝ, 4 દૂને 8 ઓક્સિજન, 8 અને 5 ચોક 20 એટલે 28 ઓક્સિજન છે ફ્રેન્ડ્સ. કેટલા છે? 28 ઓક્સિજન છે. તો અહીંયા તમે કેટલા મૂકીશો? 10 દુ 20 તો થઈ ગયા, એટલા માટે અહીં 8 મૂકીએ. કેટલા? તમને વ્યવસ્થિત રીતે દર્શાય. કેટલા કાર્બન હતા? 10 CO2, બરાબર, અને અહીં આપણે મૂકી દઈએ 8 H2O. ઓકે,
તો મિત્રો હવે તમે જુઓ તો ઓક્સિજન પણ બેલેન્સ છે. હવે કરવાના છે ખાલી હાઇડ્રોજન. તો 8 દુને 16H+. તો મિત્રો હું સાથે સાથે તમને બેલેન્સિંગ પણ શીખવાડતો જાઉં છું કારણ કે ખૂબ જ આઈએમપી છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ આગળ વધીએ તો H2O2 થી O2માં કન્વર્ટ. અને મિત્રો મેં તમને કીધું એમ કે આ યાદ રાખવું પડશે. H2O2નું શેમાં કન્વર્ટ થાય છે? O2માં. બરાબર. તો H2O2 છે પ્રેઝન્ટ તો શું છે? MnO4 માઇનસ એસિડિક માધ્યમ કન્વર્ટ થશે MnO4 માઇનસ Mn2+માં. અને H2O2નું તો શેમાં રૂપાંતરણ પામે છે? O2 અને સાથે સાથે વિથ ફોર્મેશન ઓફ H2O. ચલો અહીંયા પ્રક્રિયાને બેલેન્સ છે એ તમે કરો. કોમેન્ટ બોક્સમાં મને આન્સર બતાવો. ત્યાર પછી હું તમને નેક્સ્ટ આગળ વધારું H2S થી Sમાં. બરાબર. તો મિત્રો H2S છે તે પાછો પર મેગ્નેટ સાથે આયન સાથે પ્રક્રિયા કરશે. MnO4 માઇનસ એસિડિક માધ્યમ છે કન્વર્ટ થાય MnO4 માઇનસ Mn2+માં. H2Sનું સલ્ફરમાં રૂપાંતરણ અને વિથ ફોર્મેશન ઓફ H2O. તો મિત્રો તમે આ પણ પ્રક્રિયાને બેલેન્સ છે તે કરી શકો છો. મને કોમેન્ટ બોક્સમાં આન્સર બતાવો. ચલો SO2નું એમાં રૂપાંતરણ થાય SO4 માઇનસ 2માં. ઓકે. અને મિત્રો હવે ફાઇનલી આપણે જોઈએ તો Cl માઇનસ Br માઇનસ આયોડાઇડ હોય, બ્રોમાઇડ હોય કે ક્લોરાઇડ હોય એનું રૂપાંતરણ થાય હેલોજન. બરાબર. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કોણ છે? પોટેશિયમ પર મેગ્નેટ KMnO4. ઓકે. તો અહીં મિત્રો હું આયોડાઇડનું એક્ઝામ્પલ લઉં. ચાલો. તો મિત્રો તમે જુઓ તો MnO4 માઇનસ છે તે કન્વર્ટ થશે. સોરી, એસિડિક માધ્યમ છે તો આપણે H+ દર્શાવવો જરૂરી છે. તો મિત્રો I માઇનસનું I2માં, MnO4 માઇનસનું Mn2+માં અને સાથે સાથે H2O. તો મિત્રો તમે આ પ્રક્રિયાને બેલેન્સ છે તે કરી શકો છો. એવી રીતે ક્લોરાઇડ જે છે એનું Cl2માં થાય, બ્રોમાઇડનું Br2માં રૂપાંતરણ થાય. એવી રીતે આપણે કેમ અહીંયા જોયું આયોડિન I માઇનસનું આયોડિન એટલે કે ટૂંકમાં એના હેલોજનમાં રૂપાંતરણ પામે છે. તો મિત્રો આ થયો આપણો આજનો લેક્ચર. એન્ડ ઓફ ધીસ વિડીયો. મિત્રો n ફેક્ટર છે એ કેવી રીતે ગણવામાં આવે, બરાબર, તે મિત્રો હજી પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરવાના છે અને તેના વિશે આપણે તુલ્યભાર કેવી રીતે મેળવી શકાય તે પણ ચર્ચા કરવાના છે. જીનિટની વાત કરવામાં આવે તો મિત્રો ખૂબ જ આઈએમપી લેક્ચર્સ છે. તો મિત્રો તમે પ્રેક્ટિસ કરો કેવી રીતે n ફેક્ટર ગણવામાં આવે. અને મિત્રો હવે આપણે વાત કરીએ તો આ ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન દબાવો અને જરૂરી મિત્રો આ વિડીયો લેક્ચર્સ છે તેને લાઇક કરો. થેન્ક યુ સો મચ.